હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો 5 જેવો ટાઈમ વાગવા આવ્યો છે અને અત્યારે આપણે ઊંઘ કરી અને ઉઠ્યા છીએ. કંઈ કામ નહોતું એટલે પછી મોડી સૂતી હતી હું. છેક દિત્યા રિસેસમાં ગઈ ને પછી 2-2:30 વાગ્યા પછી. અને અત્યારે હું ઉઠીને આવીને તો ઘરે તો કોઈ નથી દેખાતું, બધાય બહાર વયા ગયા લાગે. અહીંયા જો દરવાજે તાળું મારી હું અંદર સૂતી હતી અને નરેશ બહાર ગયા ને એટલે દરવાજે તાળું મારી ને જતા રહ્યા લાગે છે. બીજો દરવાજો છે ત્યાંથી પછી હું આગળ આવી ગઈ. હવે આપણે લોક ખોલી નાખીએ અને દિત્યાબેન સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તેડવાનો, તો અહીંયા દરવાજે સ્ટોપર મારેલી છે. વાંધો નહીં, આગળ આપણે કંઈ બહાર કામ છે નહીં તો આપણે બીજું ઘરનું કામ બાકી છે ને એ કરવા માંડીએ. ત્યાં આગળ દિત્યા તો આવી જ જશે 5 વાગે. બસ હવે ખાલી 10 મિનિટની વાર છે. તો એ આવશે ને ત્યારે દરવાજો ખોલી લેશે આગળથી. નરેશ આવ્યા લાગે. ચાલો તો જો નરેશ આપણને પૂરી અને પાર્લરમાં જતા રહ્યા. તો હું તો કહું ક્યાંક બહાર ગયા હશે. દિત્યાની પહેલા નરેશ આવી ગયા એટલે ગેટ ખોલી લીધો. તમે બહારથી સ્ટોપર મારીને ગયા હતા? હું તો કહું મમ્મી ગયા હશે તેડવા. મેં આગળ જ ખોલ્યું તાળું. બરોબર છે. મારી ઊંઘ ન બગાડી. વાહ ભાઈ વાહ. બહાર તો ક્યાં, અત્યારે તો ક્યાં જાય? હા, તો આ બધી શેની તૈયારી ચાલુ છે? કાલ જવાનું છે, આજ થોડુંક છે. નરેશને છે ને એક મસ્ત પ્લાન છે, એ તમને પછીના વિડીયોમાં ખબર પડશે કા. એટલે એની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે. નરેશને કાંઈ એક્સાઇટમેન્ટ જ નથી એનું કા. એક્સાઇટમેન્ટ એટલે એક્સાઇટમેન્ટ અંદરથી હોય, જગ્યાનું નહીં. આ છોકરીઓનું હોય તો એ તમને હાલો ને કઈ કાલ પછી કહીશ ને કે તમને બધાને પાછી આગળ. એટલે એની બધી તૈયારી ચાલુ જ છે અત્યારે. તો દિત્યાને કોઈ તેડવા નહીં ગયું હોય ને, ચાલો તો આપણે દિત્યાને પહેલાં તેડી આવીએ. હમણાં તો દિત્યાને તેડવા ન જાય ને તો એ તો એકલી આવતી રહે છે, કંઈ વાંધો નથી આવતો. પણ આ તો આપણે ઘરે હોય ને તો એમ થાય કે તેડી આવીએ. વચ્ચે વળી કૂતરા કે કોઈ હોય તો બીવે નહીં એમ. ચાલો જો છોકરાઓને છે ને રજા પડી ગઈ છે. અમે એ સાઈડ સ્કૂલ બાજુ નથી ગઈ. દિત્યાબેન જો બેગ લઈને આવે છે. હાલો હાલો. અયાંશભાઈ તેડવા આવ્યા કા. તું કોને તેડવા આવ્યો અયાંશ? અત્યારે છે ને છોકરા ભણવા જતા હોય ને એવું ન લાગે, છોકરાને મમ્મીઓ ભણવા જતી હોય ને એવું લાગે કા દિત્યા. કેમ કે એટલા મોટા જો યુગને મમ્મી તેડવા ન થાય એટલે નકર તો યુગે એને મમ્મીને બેગ આપી દે. અત્યારે મને બોટલું આપી દીધી, એનું બેગ મેં ખંભે લઈ લીધું એટલે હું ભણવા જતી હોય ને એવું લાગે કયું. ઘરે પહોંચી ગયા ને અમારા દિત્યાબેનને નાસ્તો કરવાનો છે ડ્રેગન ફ્રૂટનો કા દિત્યા. ચલો આપણે બેસીને આરામથી નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ટ્યુશનમાં. અને આ ડ્રેગન ફ્રૂટ છે ને બહુ મસ્ત છે ખાવામાં, એકદમ મીઠું લાગે નહીં દિત્યા? અને દિત્યાને ડ્રેગન ફ્રૂટ બહુ ભાવે છે અને સ્વાદમાં બહુ મસ્ત છે. આપણે વેચાતા લીધા છે બજારમાંથી, પણ તો એ ખબર ને અત્યારે એની સિઝન હોય કે તો આ સ્વાદમાં છે ને આપણું ઘરે જેવું ડ્રેગન ફ્રૂટ થતું ને એવું જ ડ્રેગન ફ્રૂટ છે એટલે મજા આવે છે. ચાલો હું પણ દિત્યા થોડુંક ચાખી લઉં. કે ખાવા દઈશ કે મને? ચાલો. આજે છે ને જમવામાં ખાલી વઘારેલી ખીચડી જ બનાવવાની છે. તો હજી થોડીક વાર છે ને. અત્યારે દિત્યા ને પપ્પા છે ને અહીંયા ત્રીજા માળી ગયા છે ઉપર. આપણે જઈને જોઈએ કે એ લોકો ત્યાં શું કરે છે. દિત્યાબેન ટ્યુશનમાંથી આવી ગયા છે, સમાધિમાં બેઠા લાગે. દિત્યાબેન ક્યાં ગયા? દિત્યાબેન કે મને બીવડાવવા માટે ઊભી હતી અહીંયા. ક્યાં ચડે? ઉપર. ટાંકામાં કેટલું પાણી છે એ જોવા જા કે જોઈએ જી જાજી જા ને. કેમ તમે અહીંયા શું કરો છો? પાછળ સાવેણો પડ્યો થી વાર્તા હતા કે કસરત કરું છું. સાવણ કેમનું પડ્યો? આની પહેલા સાવણાનું કીધું હતું. ઘણા માણસો કોમેન્ટ કરી ને 30 રૂપિયાનો મળે, 40, 50, 60, 70 સુધીના ભાવ. અને મુંબઈમાં તો 120, 150, 100 એવો ભાવ હતો. રાજકોટની સાઈડ 60 રૂપિયા કીધા હતા, કોઈ 40 રૂપિયા કીધા હતા. બધાય સિટીનો અલગ અલગ ભાવ હતો અને બધાએ સિટીમાંથી કીધું હતું હોતે કે અમારા સિટીમાં આટલા રૂપિયાના મળે છે. ક્યાંક 20 રૂપિયાનો મળતો હતો. મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને થઈ ગયા છે પાછા રેડી થવાનું પણ એક કારણ છે, થોડીક વાર પછી તમને કહું આગળ. અહીંયા જો પાછળ નરેશ છે, મારી આગળ દિત્યાબેન છે અને બધા હાથમાં પાર્સલ લઈને જાય છે અહીંયા ઉપર. ઓ દિત્યા અહીંયા અંધારું છે, પેલા તો લાઈટ કરવી પડશે ને. તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા અગાસી ઉપર રૂમમાં, કેમ કે અત્યારે અમારે અહીંયા કરવાનું છે ફોટોશૂટ. આ છે મારા કેમેરામેન ફોટોશૂટ કરવા માટેના. એ બધી એની તૈયારી કરે છે. દિત્યાબેન અમારા અહીંયા બેઠા બધું ખોલે છે બોક્સમાં શું લાવ્યા ઉપર. ને મારું ફોટોશૂટ કરવાનું છે એટલે હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી. આ છે અમારી મોડલ. સસ્તી મોડલ. સસ્તી નથી હો,
મોંઘી છે. પણ આમ તો ઓલી જ ને. અને આ છે દિત્યાબેનનું સિલ્વર પ્લે. કેટલા બધા બટન લઈને આપણે આવ્યા છે. આગળ તમને બતાવીએ વિડીયોમાં અમે. પેલા જે કામ કરવા આવ્યા ને ફટાફટ એ કામ પતાવી લે, કેમ કે દિત્યાબેન અત્યારે એક જગ્યાએ બહાર જવાનું છે એટલા માટે. ચાલો તો જો આપણે છે ને અહીંયા મસ્ત મસ્ત ફોટો પાડવા માટે આવ્યા હતા, તો એ કામ છે એ પૂરું થઈ ગયું છે ફોટોનું. ને નરેશ અત્યારે અહીં શું કરો છો? ગોલ્ફ રમું છું. અત્યારે અહીંયા રહેવા દેજો, આપણે પછી કામ આવશે પાછું હશે ને તો. અને દિત્યાબેન તો ફોટો પાડીને સીધા નીચે વહી ગયા છે ને. અમારી કૃપાલીબેન જો અહીંયા એવા છે અમારા ગોલ્ડન પ્લે બટન જોવા. કોંગ્રેચ્યુલેશન્સ કહેવા. થેન્ક યુ. ક્યાંથી માણસો આવે છે? હા, ક્યાંથી જોવા આવે છે છેટા છેટેથી. હૈદરાબાદ ક્યું કામ? લાહોર થી આવ્યા છે. તો ફોટોસ નું કામ પૂરું થઈ ગયું છે ને. અત્યાર સુધીમાં જો અમારી ઘરે છે ને કેટલા સિલ્વર પ્લે બટન છે અને કેટલા ગોલ્ડન પ્લે બટન છે એ હું તમને બતાવું. કા નરેશ? અમારી પાસે ઘણા બધા છે બટન, અને હજી એક બે બટન તો આવવાના છે, રસ્તામાં છે. જો સબસ્ક્રાઇબર થોડા ઘણા ઘટે છે, સબસ્ક્રાઇબ કરી દે એટલે આવી જ જશે ટૂંક સમયમાં. દિવાળી સુધીમાં આવશે બીજા. હા, નરેશનો કમાલ એની ચેનલમાં હજી બાકી છે ને, હા, થોડાક સબસ્ક્રાઇબર ઘટે છે. અને દિત્યા કી દુનિયામાં છે ને એને ગોલ્ડન પ્લે બટન જો હવે થોડાક જ સમયમાં આવી જવાનું છે, સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય એટલે. અને આટલા બટન અમારે અત્યારે આવી ગયા છે યુટ્યુબ તરફથી. તો કોનું કોનું છે આ બટન? જો સૌથી પહેલા તો એ મેરા હે. નરેશની સૌથી પહેલા નરેશે ચેનલ ચાલુ કરી હતી એની. તો એ ચેનલનું નામ શું હતું? મિસ્ટર દેસી ડ્યુડ. હા, એ ટાઈપની ચેનલ હતી. બરોબર. એના પછી છે સેકન્ડ આ જલપા હેર બ્લોગ્સ નું સિલ્વર પ્લે બટન, બરોબર. ને એના પછી છે દિત્યા કી દુનિયાનું સિલ્વર પ્લે બટન. હા હા. ને એના પછી છે આપણું આ હમણાંનું તાજું છે આ જલપા હેર બ્લોગ્સ નું ગોલ્ડન પ્લે બટન. તો સિલ્વર પ્લે બટન તો આપણી પાસે 3 થઈ ગયા છે. ગોલ્ડન પ્લે બટન એક આવી ગયું છે ને એક હવે આવી જશે. અને આમને આમ જો સબસ્ક્રાઇબર વધતા રહેશે તો નરેશની ચેનલમાં પણ ગોલ્ડન પ્લે બટન આવી જશે, વિડીયોઝ મૂકતા રહેશે. મારે રૂબી ડાયરેક્ટ. ઓહો. ચાલો તો હવે આપણે ફોટોશૂટ થઈ ગયું, તમને બધાને પણ દેખાડી દીધા ને. હવે આપણે આને પકેલીને અત્યારે મૂકી દેવાના છે, પછી બીજા આપણે ક્યાંક ખરખી જગ્યા જોઈને પછી આપણે ક્યાંક લગાડશું. અત્યારે તો નથી લગાડ્યા કેમ કે જે બટન બાકી છે એ આવી જાય ને પછી બધાને એક સરખા સરસ આપણે મઢાવવાના છે બટન. જોશું આપણે મઢાવા કે નહીં. પછી છે ને મઢાવા જ છે. પછી છે ને આપણે એક મસ્ત નીચે જ રાખશું, હોલમાં જ લગાવી દેશું એટલે બધાની નજર જાય. અહીંયા તો કોણ આવે ઉપર, તો અહીંયા કોઈની નજરે ન જાય. નરેશ નીચે સરસ જગ્યા ગોતીને પછી લગાવી દેશું. તો અત્યારે તો અમે ખોખામાં જ રાખ્યા છે. આ જો પેલા નરેશની ચેનલનું જે સિલ્વર પ્લે બટન આવ્યું હતું ને એ બધા કરતા મોટું છે. જો અત્યારે જે ગોલ્ડન પ્લે બટન છે ને એની સાઈઝનું સિલ્વર પ્લે બટન પેલા આપતા નરેશ. જો ગોલ્ડન તો કેવડું મોટું હતું આનાથી. હા, અને આનાથી ગોલ્ડન પ્લે બટનની સાઈઝ બહુ મોટી આવતી, પણ અત્યારે આવડી સાઈઝ ગોલ્ડન પ્લે બટનની થઈ ગઈ છે અને સિલ્વર પ્લે બટન આના કરતાંય નાના થઈ ગયા છે. તમે કમ્પેરિઝન તમને દેખાડ દો. હા, અત્યારે જો આટલા નાના થઈ ગયા છે સિલ્વર પ્લે બટન. હવે છે ને કોઈ ભાઈ ચેનલ ન બનાવતા યુટ્યુબમાં, બાકી બધી આવડું થયું ને એ એવડું થઈ જાય. ખાલી કહું તમે બનાવો 50 ચેનલ 50 ચેનલ બનાવી શકે એક માણસ કદાચ. અમારી બનાવવાની છે 150 તો 3 આઈડી થી. જો આ ફરક તમને દેખાડવા માટે જ અમે અહીંયા લઈ આવ્યા હતા કેટલું નાનું છે આ. પણ વાંધો નહીં, આપણે સાઈઝથી કોઈ ફેર પડતો નથી. આપણને એવોર્ડ મળ્યો ને એ જ આપણા માટે મહત્વનું છે. આપણે પ્રયત્ન કર્યો, આપણી મહેનત સફળ થઈ, આવો એવોર્ડ મળ્યો આપણને. અને આ બટન ચેક ક્યાંથી આવે છે? યુએસએ આમાં લખેલું છે. અમેરિકાથી. અમેરિકાથી જ આવે છે. પણ બધે ફરતા આવે. અમેરિકાથી ડાયરેક્ટ નથી આવતું. જ્યાંથી એને સસ્તામાં પડે ને, સસ્તામાં એટલે કે ટ્રાન્સપોર્ટેશન જ્યાંથી સસ્તું પડે ને એમાં અમેરિકાથી ચાઇના જાપાન ને જાપાનથી દુબઈ જ્યાં સસ્તું પડે આપણી પાસે પહોંચી જાય. ચાલો તો મસ્ત ફોટો પાડીને આવી ગયા છીએ પાછા નીચે. અને અમારે જે સિલ્વર પ્લે બટન અને ગોલ્ડન પ્લે બટન હતા એ તમને બધાને બતાવી દીધા છે. તો બધા કોંગ્રેચ્યુલેશન્સ પાછું લખી નાખજો અને બધાને થેન્ક યુ એડવાન્સમાં. અને દિત્યા અને મમ્મી ને પપ્પા ગયા છે મંદિરે, અત્યારે પૂજન છે તો ત્યાં પ્રસાદી લેવા માટે ગયા છે. તો હું ને નરેશ છીએ ઘરે, તો થોડું ઘણું કામ છે એ કરીએ અને પછી દિત્યાની આવશે ત્યાં સુધી આપણે રાહ જોશું એની, ને પછી સૂઈ જશું. ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.